ભુજ ખાતે નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ। સામાન્ય સભા ખાસ સામાન્ય સભા હતી। બજેટ રિવાઇઝ બજેટ હતું એના માટેની હતી। પણ રિવાઇઝ બજેટમાં આ પીજીવીસીએલ ના 40 કરોડ રૂપિયા જ્યારે બાકી છે અને લાઇટ કાપવાની છાપામાં જાહેરાત પીજીવીસીએલ આપતી હોય કે ભાઈ ભુજ શહેરમાં અંધારપાટ થઈ જશે, એની જવાબદારી નગરપાલિકાની રહેશે, ત્યારે અમારો એ પ્રશ્ન હતો કે ગયા વર્ષે 2022-23 30 કરોડ જો આવ્યા હોય તો આ રૂપિયા ગયા ક્યાં? અમારો ખાસ પ્રશ્ન એ હતો કે ભાઈ તો આ રૂપિયાનો ક્યાં ગયા ને ક્યાં વાપરાણા તેનો હિસાબ ચીફ ઓફિસર નથી આપતા। એના માટે અમે વારંવાર રજૂઆતો કરી છે, લેખિતમાં પણ કરી છે અને મૌખિકમાં પણ કરી છે। આજે પણ અમે આ રજૂઆત પાછી દોહરાવી છે અને પ્રમુખશ્રીએ ખાતરી આપી છે કે અમારી કને આવજો, અમે તમને તમામ માહિતી અપાવી દેશું, ત્યારે અમને ખ્યાલ આવશે કે ખરેખર શું છે। એવી જ રીતે અમારો જે પ્રશ્ન છે દેસરસર તળાવનો, કે એ લોકોએ અમને કીધું કે અમુક યોજનામાં લઈ લીધું છે, વર્ક ઓર્ડર પણ આપી દીધું છે, ત્યારે આમાં વર્ક ઓર્ડર જુઓ 31/8/2023 ના આપેલું છે અને 6 મહિનામાં કામ પૂરું કરવાની વાત હતી, એની જગ્યાએ આજ દિવસ સુધી કામ ચાલુ પણ કરવામાં નથી આવ્યું। તો એના કોન્ટ્રાક્ટર ઉપર શું પગલાં લ્યો અને શા માટે કામ નથી થયું? તો ચીફ ઓફિસર શ્રીએ જવાબ આપ્યો છે કે આમાં પાણી ભરેલો છે, એના કારણે આ કામગીરી શરૂ થઈ શકી નથી। જો ખરેખર શરૂ ન થઈ શકી હોય તો પાણી ખાલી કરાવવાની, જળકુંભી કઢાવવાની આ લોકોને વ્યવસ્થા કરવી જોઈએ। એ આજ દિવસ સુધી આ લોકોએ કોઈ વ્યવસ્થા નથી કરી, એની અમારી રજૂઆત હતી। સફાઈ માટે તો આ નિષ્ફળ ગયા છે, નગરપાલિકા જ નિષ્ફળ ગઈ છે। વારંવાર ટેન્ડર કરે, કોઈ ટેન્ડર ભરવા તૈયાર નથી, અત્યારે આવી પરિસ્થિતિ થઈ છે। અને આ જે બહારની એજન્સીને આપવામાં આવ્યું છે એ એજન્સી કોઈ કામગીરી કરતી નથી અને માત્ર ને માત્ર અહીંયાથી 55 લાખનો બિલ કેમ પાસ થાય આટલો જ આ એજન્સી હાલી રહી હોય એવું લાગી રહ્યું છે। ખરેખર હું તો એમ કહું છું કે પ્રમુખશ્રીને ભુજ શહેરના તમામ વોર્ડોની મુલાકાત લઈ અને આના બિલ અટકાવવા જોઈએ કે તમે જ્યાં જુઓ ત્યાં તમને કચરાના ઢગ જોવા મળશે। આવી જ રીતે ગટરનો પ્રશ્ન, જે ભુજ શહેર માટે માથાનો દુખાવો છે, આજે પણ અનેક જગ્યાએ ગટરના પાણી જાહેર રસ્તા ઉપર વહી રહ્યા છે। આજે પણ સવારના પણ મેં જાણ કરી કે ભાઈ તો એ લોકો કે ગટર લાઈન બેસી ગઈ છે ખોડકી રોડ ઉપર બરફના કારખાના સામે, એના કારણે રાવલવાડી, સિદ્ધાર્થ પાર્ક, પ્રભુ પાર્ક એવા અનેક વિસ્તારોમાં જ્યાં ગટરોના પાણી માણસોના ઘરોમાં ભરાણા છે, નરનારાયણ નગરની પણ આવી જ પરિસ્થિતિ છે। એટલે અમે વારંવાર આ ગટરનો મુદ્દો અને સફાઈનો મુદ્દો, જે ખરેખર માથાનો દુખાવો છે, એમાંથી આ લોકો સફળ થશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે। આજની આ ખાસ સામાન્ય સભામાં ખાસ તો અમારી બજેટ હતું રૂપિયા 153,33,34,000 રૂપિયા, જે અમે આ બજેટ રજૂ કર્યું છે એ પીજીવીસીએલ નું જે લેણું હતું એના માટેની અમે એક લોનની દરખાસ્ત કરી હતી। એ દરખાસ્ત પૂરી થઈ શકે, લોન અમારી મંજૂર થાય એટલે અમે પીજીવીસીએલ નું લેણું પણ અમે ચૂકત કરશું। એના માટેની આ ખાસ એક બજેટ માટેની ખાસ સામાન્ય સભા અમે બોલાવી હતી અને લોકોના સુખાકારી માટે જે અધૂરાશો છે એ પૂરું કરશું, તાત્કાલિક અમે પૂરા કરશું। પાણી અને તમે લાઇટનો વેરો ઉઘરાવી રહ્યા છો, તેમ છતાં પીજીવીસીએલ નું લેણું બાકી રહે છે, એ પૈસા ક્યાં જાય છે? જેના એ હેડમાં ઉઘરાવેલા પૈસા ક્યાં જાય? પૈસા તો વ્યવસ્થિત જગ્યાએ જ હેડમાં ઉઘરાવે છે, પણ એ પૈસા જે ચડત રકમ હતી એ અમે આવ્યા પછી મેં હમણાં 2 દિવસ પહેલા જ પણ એમને 15 લાખ રૂપિયા આપ્યા છે અને અધૂરાશ હતી જે અમે કહ્યું હતું કે જે પણ તમારું બાકી રહેતું હશે એ અમે વહેલી તકે પૂરું કરશું। કરોડો રૂપિયાની રકમ છે। હા, એ મારા આવ્યા પહેલા પણ હતું, ચડત રકમ હતી, એટલે મારા આવી ગયા પછી ના તો અમે કાઢીએ જ છીએ, છતાં પણ લોન જો મંજૂર થશે એટલે પૂરતું લેણું અમે એમને ચૂકતું કરી આપશું। પ્રમુખ સ્થાનેથી તે આપણે અયોધ્યાનો જે હતું ઠરાવ પસાર કરવાનો હતો, અયોધ્યા વિશેનો હતો, એક 45D હેઠળ હતું જે આપણે ડમ્પિંગ સાઇટ હતું, ત્યાં ખાતર ના ઢગલા જે થઈ ગયા હતા એને જે સાફ કરવાનું હતું એ હેઠ હતું। અયોધ્યા કોના ખર્ચે જશે? તમે એમ ઠરાવ કર્યો કે અયોધ્યા જવું તો એ ખર્ચ પાલિકા ઉઠાવશે કે વ્યક્તિગત?
અમે એ બધા સભ્યો સાથે એક ચર્ચા કરી મીટિંગ કરશું. જો શક્ય હશે તો સૌના ખર્ચે જાશું, નહીતર પછી હવે કંઈક આયોજન કરી અને વિગત સરખી વ્યવસ્થિત તમને આપીશું. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.